શું અમેરિકામાં હવે 1 લાખ ભારતીયો ઉપર ડિપોર્શનનું જોખમ આવશે? શું હવે અમેરિકાથી પણ ભારતીયોને પોતાના વતન પાછું આવવું પડશે? અને કેમ અચાનક 1 લાખ ભારતીયો ઉપર આવું ડિપોર્શનનું જોખમ આવ્યું છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેતાની સાથે જ તેમને ઇમિગ્રેશનને લઈને અનેક એવા વચનો પર કાયમ હોય તેવું લાગી રહ્યું છે. આમ પણ ઇમિગ્રેશનને લઈને તે પોતાનું કટ્ટલ વલણ ધરાવે તો છે જ, પરંતુ હવે તેમને અમલ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. ભારતીયો ઉપર આની માઠી અસર પણ થઈ શકે છે. તેઓ કાર્યકારી આદેશ જાહેર કરી શકે તે પહેલા જ આ કાર્યવાહીમાં ભારતીયોને ખૂબ જ મોટો ફટકો પડશે. ટ્રમ્પે ઇનલીગલી ઇમિગ્રન્ટ્સને મોટી માત્રામાં ડિપોર્ટ કરી દેશે તેવું પ્રોમિસ જાહેર કર્યું છે. તેવામાં હવે તેમના કાર્યકાળ આવતાની સાથે જ મોટું પગલું ભરાય તેવી આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જો વિઝાની વાત કરવામાં આવે તો B1 અને B2 વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરીને અમેરિકામાં રહેતા ભારતીયો જ નહીં, પરંતુ અહીંયા H1B તેની સાથે જ F1 વિઝા ઉપર લીગલી અમેરિકા પહોંચેલા લોકો પર પણ નિશાન આવી શકે છે. ટ્રમ્પના એક્શનથી સૌથી વધુ પ્રભાવિત જો કોઈ થશે તો તે છે ભારતીય, અને એમાં પણ ખાસ કરીને 2 રાજ્યના લોકો ઉપર આની મોટી અસર થવાની છે. જો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણેની વાત કરવામાં આવે તો એવું પણ અનુમાન લગાઈ રહ્યું છે કે જો અમેરિકામાં ઇનલીગલી ઇમિગ્રન્ટ્સ ઉપર કાર્યવાહી થશે તો લગભગ 2 રાજ્યોમાંના ભેગા થઈને 1 લાખ લોકો ઉપર આની સીધી જ અસર થવાની છે. એટલે જેટલા પણ ગુજરાતીઓ ત્યાં ગયા છે લગભગ તેની પણ અસર આના ઉપર થઈ શકે છે. અને એટલું જ નહીં, જે પણ બીજા રાજ્ય છે તેની પણ આના ઉપર ભારે અસર થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. અહીંયા સૌથી વધારે જો વાત કરવામાં આવે તો તેલુગુ લોકો છે, તે લોકો પહેલાથી જ ડરતા હતા, પરંતુ હવે જાન્યુઆરી પછી કંઈક નવું થવાની એવી શક્યતાઓ છે તે લાગી રહ્યું છે. ઘણા લોકો માટે B1 અને B2 વિઝા ઉપર વધુ સમય સુધી રહેવું એ પણ હવે એક ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે વિઝાના નિયમોના જેટલા પણ લોકોએ ઉલ્લંઘન કર્યા છે તે કોઈ પણ વ્યક્તિને આગામી 4 વર્ષમાં મુશ્કેલી ભર્યા હોઈ શકે છે તેવું લાગી રહ્યું છે. આની પહેલા પણ આપણે કેનેડાની પણ વાતચીત કરી હતી કે કેનેડાથી પણ લોકોને ડિપોર્ટ કરવામાં આવશે, અને હવે અમેરિકામાં પણ કંઈક એવું જ થઈ રહ્યું છે ને અમેરિકામાં પણ લગભગ 1 લાખ લોકો ઉપર અત્યારે હાલ ડિપોર્શનનો ખતરો ટોળાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે કડક પગલાં ભરાઈ શકે છે. જો ટ્રમ્પના આ નિવેદનો જોઈએ તો ઇનલીગલી ઇમિગ્રન્ટ્સ પર ડિપોર્શનનું જોખમ છે તે પણ અત્યારે હાલ વધારે જોવા મળી રહ્યું છે. આની સાથે જ કેટલાક એવા લોકો છે તેમને કહ્યું હતું કે ટ્રમ્પ લીગલી ઇમિગ્રન્ટ્સ એટલે કે H1B અને F1 વગેરે વિઝા ઉપર રહેનાર લોકો સામે પણ કડક કાર્યવાહી કરી શકે છે, જેનાથી સૌથી વધુ પ્રભાવિત લોકો છે જે ગુજરાતીઓ અને તેલુગુ છે તે લોકો ઉપર પણ આની કાર્યવાહી છે તે થઈ શકે છે. એટલે જેટલા પણ ઇનલીગલી ઇમિગ્રન્ટ્સ હતા તે લોકો ઉપર તો આ વાત છે તે ભારે પડવાની જ છે, પરંતુ જેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે પરંતુ તે લોકો વિદેશથી આવે છે તે લોકો ઉપર પણ હવે આની કાર્યવાહી છે તે થઈ શકે તેવું લાગી રહ્યું છે. બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ થાય છે કે અમેરિકામાં આગામી 4 વર્ષ છે જેની પાસે વિઝા છે તે લોકોને પણ તે વર્ષ કાઢવા ખૂબ જ મુશ્કેલી ભર્યા છે, કારણ કે અચાનક જ ટ્રમ્પ દ્વારા જો કોઈ નવું નિવેદન જારી કરવામાં આવશે અથવા તો કોઈ નવો નિર્ણય લેવામાં આવશે તો જેટલા પણ લોકો ત્યાં રહી રહ્યા છે તે લોકો માટે આ દરેક વાત છે તે ભારે પડી શકે છે. પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે અત્યારની હાલની પરિસ્થિતિની તો લગભગ 1 લાખ જેટલા ભારતીયો છે તે લોકો ઉપર અત્યારે હાલ ડિપોર્શનનો જે આ ખતરો છે તે ટોળાઈ રહ્યો છે, અને ગમે તે સમયે તે લોકોને પોતાના વતન એટલે કે ભારત પાછું આવવું પડી શકે તેવી શક્યતાઓ છે. જો કે આપણે અમેરિકાની આની પહેલા પણ વાતચીત કરી હતી ત્યારે પણ એવું સાંભળવા મળ્યું હતું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કે અનેક એવા લોકો છે જેને પોતાના વતન પાછું આવવું પડી શકે છે, પરંતુ હવે આ બધાની વચ્ચે એક સૌથી મોટી જાહેરાત કે લગભગ 1 લાખ ભારતીય લોકોને પોતાના વતન પાછું આવવું પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને લગભગ તે લોકોની પાસે જેટલા પણ વિઝા હશે તેને લઈને કોઈ પણ ડોક્યુમેન્ટ ઘટતા હશે અથવા તો પછી ઇમિગ્રન્ટ્સ હશે, ઇનલીગલી ઇમિગ્રન્ટ્સ હશે, તે લોકોને તો નક્કી પોતાના વતન પાછું આવવું જ પડશે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.